કે કણ જાણકી કડી ઠાણકી પાખરા કરી જાણકી જાડતા કાકા ઓઠિયા જોદાર રાણકી સિદ્ધવારા ગઠાણકી ઓઠિયા રાણકી મામલા હુરા ઘરે માર 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 ઈર્ષ્યાદ આમ જોશ તૈયાર થઈને એન્જિનિયર બનવાના છો, ડોક્ટર બનવાના છો, આમ જોશ હોવો પડે યાર. બાકી ઇન્ટરવ્યુ બેઠા હોય ને ઈ મને ન આવડે હો. કાનુડો કોઠીલો સદા રહે મોજીલો. એમની બે તલવાર અને તમારો ચેતક ઘોડો મને આપી દો. આ રાણાની પત્ની તે વર્ષે મેવાડના ઘરે કેમ કરવું ભલા માણા, ઈ દેશની નારી હતી એમ. બાકી અત્યારે એકચ્યુઅલીમાં મને ડિસ્ટર્બ નહીં કરવાની, અનુપમાનો એપિસોડ અધૂરો છે. હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો સાથ તમારો તો થોડી એવી વાત કેવી છે. નમસ્કાર, હું છું યશ માંડવિયા. તમારી આગલી બેચમાં જ હતો, જો કે આમાંથી ઘણા બધા ઓળખે છે. પણ ગમે એ વાત શરૂઆત કરવી તો પહેલા ભગવાનનું નામ લેવાય. તો ભગવાન કૃષ્ણને યાદ કરતા ભગવાન કૃષ્ણનું એક સપાકરું લઉં કે ભગવાન કૃષ્ણની 3 અવસ્થા. પેલી બાળ અવસ્થા કે જ્યારે માખણ ચોરી કરીને ખાતા ત્યારે કનૈયા કહેવાના. બીજી અવસ્થા એટલે યુવાની જવાની અવસ્થા, અને ત્રીજી અવસ્થા એટલે કે જ્યારે ચક્ર ધારણ કર્યું ને ચક્રધારી કહેવાના. કે ક્યાં ઈ માખણ ચોરી કરતા ને ક્યાં ન્યાયાધીશ બન્યા, ત્યાં સુધીની સફર દરમિયાન એની વચ્ચેની અવસ્થા એટલે યુવાની જવાની અવસ્થા. અને આ અવસ્થાનું વર્ણન આપણા ગુજરાતના કવિએ કરેલું. આ અવસ્થાનું વર્ણન કરતા આપણા ગુજરાતના કવિએ શું લખ્યું કે કળજુગનો કનૈયો કે કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો હોને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય. એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવા જાણે પાણા, એ તો જાણે બધાના દલડાની વાત. અને ધાર્યું એના મનનું એ કર તો કરાવતો ને સામડામ દંડ ભેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા દઈ જાય નટકટ નખરાળો ચાલે. નંદજીનો લાલો હમણે પ્રાણથી એ પ્યારો, એ તો લાગે બહુ વાલો. જીવન જીવાડે વળી સૌને નચાડે ને દુનિયાના રંગો એની નજરે બતાવે. બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે પાસા, એના સુર તાલે આખા ગગને રમાડે ને હસતો હસાવતો ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુકમ્મલ કાવતો. દિલનો છે જાદુગર જોને કેવો બાજીગર, રંગ રટીલો અને થોડો જે હટીલો, મારો કાનુડો કોઠીલો સદા રહે મોજીલો. એવું છે. જે કામ વાત શરૂ કરું એની પહેલા કૌશલ માટે શાયરી લખી હતી. જો કે એવો મોટો કોઈ શાયર નથી, પણ એક શાયરી લખી હતી. અગર આપ ઇજાજત દો તો અર્જ કિયા હે. આમ ઈર્ષ્યાદ આમ જોશ તૈયાર થઈને એન્જિનિયર બનવાના છો, ડોક્ટર બનવાના છો, આમ જોશ હોવો પડે યાર. બાકી ઇન્ટરવ્યુ બેઠા હોય ને ઈ મને ન આવડે હો. હું આમ જોશ હોવો પડે. હજી એક વાર કે અર્જ કિયા હે कि कौशल में लोग बिन बुलाए आ जाते हैं, कि कौशल में लोग बिन बुलाए आ जाते हैं, क्योंकि यहाँ पर स्वागत में फूल नहीं दिल बिछाए जाते हैं यार, दिल बिछाए जाते हैं. તમારો જોઈશ છે ને જે નાનું એવું સપાકરું યાદ આવ્યું કે જરા દેશના યુવાનો હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો કવિઓ અને લેખકો જ્યારે છંદ અને દુહા બોલવા ઉતરે પછી તો દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી. એવું ગીગા બારોટનું સપાકરું કે હાંધા તોરિયા પાંજરા વાળા હાકળથી બાગે છૂટા બાગ બોલી ગામડામાંથી યા હાકા બાગ છૂટાસી જમજાણા બછુટા પે ગાળા જાણે ટૂટા સમાન ગતા ફોટા જમી તાક ચાળા ફાળા તેજ વાળા પલ્લે ગાળા વેર જગા પાળ વાળા રંગ્યા ગાળા રંગ તાળા બૂર ફોગાળા ઉઠાળા જાહે વાદળા નોર પાળે પાળે તાળી બંધ વાળે વાગ્યા રણતોર હાંધા તોરિયા પાંજરા વાળા હાકળથી બાગે છૂટા બાગ બોલી ગામડામાંથી યા હાકા બાગ છૂટાસી જમજાણા બછુટા પે ગાળા જાણે ટૂટા સમાન ગતા ફોટા જમી તાક ચાળા ફાળા તેજ વાળા પલ્લે ગાળા વેર જગા પાળ વાળા રંગ્યા ગાળા રંગ તાળા બૂર ફોગાળા ઉઠાળા જાહે વાદળા નોર પાળે પાળે તાળી બંધ ગાળી વાગા રણતોર કે કણ જાણકી કડી ઠાણકી પાખરા કરી જાણકી જાડતા કાકા ઓઠિયા જોદાર રાણકી સિદ્ધવારા ગઠાણકી ઓઠિયા રાણકી મામલા હુરા ઘરે માર 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 માર. એવું જ સપાકરું લઈ લઉં તો મહારાણા પ્રતાપનું. પણ મહારાણા પ્રતાપનું સપાકરું લઉં એની પહેલા ખબર હોવી પડે મહારાણા પ્રતાપ કોણ હતા એમ. આમાં એટલા બેઠામાંથી કોઈને 10મા પેઢીના દાદાનું નામ યાદ છે? કોઈને 10મા પેઢીના દાદાનું નામ નહીં? પણ 500 વર્ષ થવા આવ્યા તોય મારે તમને રાણા પ્રતાપને યાદ કરવો પડે છે. એનું એક જ કારણ છે કે જ્યારે મહારાણા પ્રતાપ પોતાની મરણ પથારી પર પડ્યા હતા અને આ વાત અકબરને ખબર પડી ને, અકબર પોતાના સિંહાસનમાંથી ઊભો થઈ ગયો અને એટલું કીધું કે હે ખુદા
है खुदा अगली बार मुझे जन्म देना तो हिंदुस्तान में देना और दुश्मन देना तो मुझे महाराणा प्रताप जैसा देना ભલામણ અકબરને કહેવું પડે ઈ રાણો પ્રતાપ એમ કઈ નાની હસ્તી થોડો હતો એટલા માટે રાણા પ્રતાપને અને એટલું જ નહીં એમના પત્ની એમના અર્ધાંગના અજબદે પવાર ઈ પણ કે જ્યારે મહારાણા પ્રતાપ આમ યુદ્ધમાંથી આવીને ઠાકીને બેઠા હોય ત્યારે એમના પત્ની એમના અર્ધાંગના અજબદે પવાર એમ કહેતા કે તમારી આ કમરની બે તલવાર અને તમારો ચેતક ઘોડો મને આપી દો આ રાણાની પત્નીને તે વર્ષે મેવાડના ઘરે કેમ કરવું ભલામણા ઈ દેશની નારી હતી એમ બાકી અત્યારે એકચ્યુઅલીમાં મને ડિસ્ટર્બ નહીં કરવાની અનુપમાનો એપિસોડ અધૂરો છે અને અનુપમા ભૂખ્યો છે એને રોટલા અચ્છા એક અનુપમા પડતી એક હજી યાદ આવ્યું હું ઘરમાં છે ને મોટો તે મારા ઘરે જમવાનું હતું તે જમી કરીને બધા મહેમાન બેઠા હતા તે મને કીધું પાન માવા લઈ આવી તો હું લેવા ગયો તો એ ટીવીમાં અનુપમા શરૂ હતી એટલે મને યાદ આવ્યું તે પંડિત પાન બનાવતો હતો તો ઓલા ડેઈલી ફાકા શીખવા ડેઈલી ટુ ડેઈલી ઓલા દાદા હોય બે દાદા અહીંયા બેઠા હતા ત્રણ દાદા અહીંયા બેઠા હતા અને ફાકા શરૂ કર્યા હું સાંભળતો હતો અને એ કંઈક યુદ્ધની વાતો કરતા હતા યુક્રેનની એની તે પેલા દાદા કે આપણે પાકિસ્તાન ઉપર મિસાઇલ નાખી દેવી પાકિસ્તાન વાળા કહે કે હુકામ નાખીએ આપણે કહેવાનું અમ નથી નાખી બીજા દાદા કહે કે એ દાદાનું નામ બાબુભાઈ હશે તે કે બાબુ તને ન ખબર પડા આપણે નાખી દેવાય મોઢામાં તમાકુ ઉડતું છે એ કે બાબુ તને ન ખબર પડે આપણે પાકિસ્તાન ઉપર મિસાઇલ નાખી દેવાય એ કે ને હુકામ નાખી તો આપણે કહેવાનું એમાં આમ નાખતા હતા ને પણ પવન તમારી બાજુ નતો એટલે તમારા ઉપર પડી ગયા ત્યાં ત્રીજા દાદા મેની અલ્ટ્રા પ્રો મેક્સ 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 ત્રીજા દાદા કે આપણે પાકિસ્તાન ઉપર મિસાઇલ નાખી દેવાની પાકિસ્તાન વાળા કે અમારા ઉપર હુકમ નાખી એ કે બોલી મિસાઇલ સાફ કરતા હતા ને તો ભૂલથી બટન દબાઈ ગયું આમાં ક્યાંય ન ભોગાય મને એમ તો એમ છું કે આને ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી દેવી તો નકશો બદલી જાય ભારતનો પણ ફરી પાછો આવું કે મહારાણા પ્રતાપને યાદ કરતા જ્યારે મહારાણા પ્રતાપ પોતાના ચેતકની માથે સવાર થઈને જ્યારે બાગડતા કરતા જતા હોય અને 22,000 વીર જવાન ભાઈઓ લઈને જ્યારે રાણો પ્રતાપ જતો હોય ત્યારે ઈ રાણો પ્રતાપ અને હલ્દી ઘાટીના યુદ્ધનું વર્ણન જો શબ્દોમાં કરું તો કે લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાલે હાલાશાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો વકટો એકતા વિના ગોકુના મંડાણ પીડા રાજપૂતી ફોજ માટે તોય લેડા રણ બકા મહાદેવ નામ ધરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી દાસ દેદી રાખ્યા નિશાન રાણા ધરી તલવાર મહારાણા મારે કરી માર સામેથી મોગલોની માથે જાળા માંડ પેળો લીધો વૈલું રાણા હલ્દી સંગ્રામ ગાજે કરે વાર છોટા બાણ જાણે મેઘના મંડાણ મચી હશે હાહાકાર આવો જોની પડી તાડ લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000 અને કીધું એમ કે એવો મોટો કોઈ શાયર કે કવિ તો નથી પણ એક નાની એવી કવિતા લખી હતી કે બધે માં ઉપર બહુ લખ્યું મેં પિતા ઉપર એક નાની એવી કવિતા લખી હતી 2 પંક્તિ લખી હતી जिसने लिखी माँ पर कविता वो बन गए महान कवि जिसने लिखी माँ पर कविता वो बन गए महान कवि बाप को याद किया है कभी खैर छोड़ो एक बात बताता हूँ आज दुनिया के सारे बाप का एक राज बताता हूँ कि वो इश्क को हमसे छुपाता है गिरते हैं तो थामता है आखिर ये बाप किस मिट्टी का बनता है कि वो इश्क को हमसे छुपाता है गिरते हैं तो थामता है सुख दुख में जिंदगी जीना सिखाता है आखिर ये बाप किस मिट्टी का बनता है एक दिन पूछा मैंने खुदा से कि क्या है बाप का राज एक दिन पूछा मैंने खुदा से कि क्या है बाप का राज खुदा ने मुस्कुरा कर कह दिया तू जता नहीं सकता ये वो है अल्फाज फिर पता चला शायद खुदा ने ही लिखा होगा कि सबके सामने बाप को रोना मना है खुदा ने तो कहा नहीं मगर कोई तो बता दो ये बाप किस मिट्टी का बना है तो એવી અજબ નાની એવી કવિતા લખેલી कि एक दिन सुबह उठते ही आईने से मुलाकात हुई आईने में देखते ही आईने के उस इंसान से फिर एक छोटी सी बात हुई એટલે હવારમાં જગીને મેં કાચમાં જોયું તો મને જે માણસ દેખાતો હતો ને એની હારે મેં વાતચીત શરૂ કરી तो यहाँ से मेरी कविता की पंक्तियाँ जन्म लेती है कि सुबह सुबह उठते ही आईने से मुलाकात हुई आईने में देखते ही आईने के उस इंसान से फिर एक छोटी सी बात हुई आईने के उस इंसान ने पूछा कि कौन है तू आईने के उस इंसान ने पूछा कि कौन है तू मैंने कहा शब्दों का मुसाफिर हूँ लफ्जों की दुनिया से आया हूँ गर्व से कहता हूँ भारत भूखा कवि हूँ भारत भूखा कवि हूँ और सुबह सुबह तुम्हें देखना मेरी भूल है
मैं कौन हूँ ये पूछने वाला तू कौन है? सुबह सुबह देखना मेरी भूल है, मैं कौन हूँ ये पूछने वाला तू कौन है? इतना सुनते ही मेरे आईने के सामने खड़ा वो इंसान बोल बैठा कि तेरी छाया काया डाया बाया सब जानता हूँ, क्योंकि तेरे भीतर रहता हूँ, तेरा ही अंश हूँ मैं। कि तेरी छाया काया डाया बाया सब जानता हूँ, क्योंकि तेरे भीतर रहता हूँ, तेरा ही अंश हूँ मैं। खैर मेरे बारे में छोड़, सुनने में आया है कि तूने अपनी जिंदगी को शायरी और कविता की ओर मोड़ा। सुनने में ये भी आया है कि पागल कहते हैं लोग तुझे, कहते हैं कि बर्बाद कर देगा जिंदगी को, तो खड़ा ही रहेगा कि बोलेगा भी कुछ। इतना सुनते ही ना जाने दिल में ऐसी ज्वाला उठी, फिर पता नहीं कैसे मैं उनको बोल बैठा कि मेरी शायरी और कविता के साथ मेरी जिंदगी बहुत हसीन होगी। ये जो लोग कहते हैं ऐसा मत कर वरना जिंदगी तेरी बर्बाद होगी, मगर मेरे मरने के बाद मेरा कफन उठाकर देख लेना, चेहरे पे मुस्कान होगी। ने થોડી એવી વાત કરું કે ઇન ફ્યુચર આમાંથી એન્જિનિયર બનો, ડોક્ટર બનો, બિઝનેસમેન બનો, પણ ઇન ફ્યુચર કોઈ પણને મળો તો એક મૈત્રી ભાવ રાખી ક્લાસમેટ તરીકે, સ્કૂલમેટ તરીકે કોઈ પણની મદદની જરૂર હોય તો મદદ કરજો। અને બીજી વાત કે કોઈ પણને કાંઈ પણ વેર હોય તો આંજન દરવાજાની બહાર જાઓ એની પહેલા આંજન મુકતા જજો। અને કોઈને શિક્ષક પ્રત્યે પણ વેર હોય કે આ સરે મને ઊભા કરી નામ કીધું, આ સર મને આમ ખીજાણા, કાંઈ વાંધો નહીં, તમને હવેથી કોઈ નહીં ખીજા, તમે આઝાદ છો। કોલેજ લાઈફ બહુ મસ્ત છે, એમાં તમે આઝાદ છો, જાઓ, હવે ત્યાં તમને કોઈ કહેવા નહીં આવે કે તું આમ કહે, બધું આપણી ઉપર જ છે। એટલે આવા શિક્ષક ક્યાં લેવા જવા, કે આમ આપણને એમ કે ડાઉટ લઈને આવો, જાઓ કોલેજમાં। એટલે અમુક વાર એવું થાય કે સર પાસે ગયા હોય ને કોલેજમાં તો સર કહે કે અત્યારે મારે કામ છે પછી આવજે, એમાં અહીંયા કે તું આવ્યો કેમ નહીં ડાઉટ લઈને, એમ તો આવા શિક્ષકો ક્યાંય લેવા જવા એમ। અને વધારે વાત ના કરતા મારી વાણીને વિરામ આપતા પહેલા બસ એક શેર કેવો છે જે લખેલો કે जब भी स्कूल की बात आएगी कौशल की फिर से मुलाकात आएगी, जब भी स्कूल की बात आएगी कौशल की फिर से मुलाकात आएगी, सच कहता हूँ मेरे यारों तुम सबको स्कूल की बहुत याद आएगी।